આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો જૂનાગઢ જિલ્લાનો સમાચારપત્ર. લેખક સંજીવ મહેતા. જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં શરૂ થયેલ મહાશિવરાત્રીનો મેળો મહાશિવરાત્રીએ રાત્રે 12 વાગે સાધુ સંતોની રવાડી અને મુરઘીકુંડમાં સ્નાન સાથે પૂર્ણ થયો. ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા. તેમના માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે રાજ્ય સરકારે ભવનાથના મેળાને મિની કુંભ મેળા તરીકે ઉજવવાનું નક્કી કર્યું હોય વિશેષ શણગાર અને સુવિધા બાદ આ મેળાનો પ્રારંભ મહાવદ નોમને દિવસે ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે થયો હતો. ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુ સહિતના વરિષ્ઠ સંતો તેમજ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારી અને પદાધિકારીઓએ મહાદેવની પૂજા કરીને મેળાનો શુભારંભ કરાવ્યો હતો. યાત્રિકોની સુવિધા અર્થે એસટી નિગમ દ્વારા વધારાની બસ સેવા શરૂ કરીને યાત્રિકોને સલામત મુસાફરી કરાવાઈ હતી. સાથોસાથ એસટી નિગમને પણ મેળાના પરિવહનથી 90 લાખ રૂપિયાથી વધુની આવક નોંધાઈ હતી. મેળામાં આવતા શિવભક્તોને બંને સમય ચા નાસ્તો અને ભોજન મળી રહે તે માટે 180થી વધુ નાના મોટા અન્નક્ષેત્રો પણ કાર્યરત થયા હતા. શિવરાત્રીને દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભવનાથ દાદાના દર્શન કરીને સંતોના આશીર્વાદ લીધા હતા. તો શિવરાત્રીના મેળામાં પ્રથમ વખત ડમરૂ યાત્રાનું પ્રસ્થાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મહાશિવરાત્રીના મેળામાં આવતા યાત્રિકોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો થશે. દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવાનું મહાપર્વ શિવરાત્રીની જૂનાગઢના શિવ મંદિરોમાં પણ શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ હતી. વહેલી સવારે મંગળા આરતી, લઘુરુદ્ર, વિશેષ મહાપૂજા અને પ્રસાદી રૂપે ભાગ લઈ અને શિવભક્તોએ ભોળાનાથ પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરી હતી. જૂનાગઢની 14 વર્ષીય દીકરી જેન્સી કાનાબારે ઓસ્ટ્રેલિયા ઓપન જુનિયર વિભાગનું ટાઇટલ જીતીને સમગ્ર દેશને ગૌરવ અપાવતા તેની અભિવાદન રેલી યોજાઈ હતી. ભારત તરફથી ચેમ્પિયન બનનાર જેન્સી કાનાબાર પ્રથમ મહિલા ખેલાડી છે, જેની સ્વાગત રેલી મજેવડી ગેટથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુધી યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જૂનાગઢ જીમખાના ટેનિસ કોર્ટને જેન્સી કાનાબાર ટેનિસ કોર્ટ નામ આપવામાં આવે છે તેવી જાહેરાત કરતા ખેલાડીઓમાં ખુશી વ્યાપી ગઈ હતી. તો બીજી તરફ દેશના પ્રજાસત્તાક પર્વ ઉપર જાહેર થતા વિવિધ એવોર્ડમાં જૂનાગઢના ઢોલક વાદક હાજી રમકડુને પદ્મશ્રી એવોર્ડ એનાયત થતા જૂનાગઢના કલાકાર જગતમાં પણ આનંદની લાગણી છવાઈ હતી. 4 ફેબ્રુઆરીએ 18મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાઈ હતી. 12 રાજ્યના 516 સ્પર્ધકોએ સવારે 7 વાગ્યે ગિરનાર સર કરવા માટે દોડ મૂકી હતી. અંબાજી શિખર સુધીના 5500 પગથિયાની સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં ગુજરાતના અનિલ વસાવાએ 58 મિનિટ 16 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરીને ચેમ્પિયનશીપ હાંસલ કરી હતી. જ્યારે જુનિયર વિભાગમાં વડોદરાના દિવાકર રાજબિહારીએ 60 મિનિટ 52 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. બહેનો માટે માળી પરબ શિખર સુધીની 2200 પગથિયાની સ્પર્ધામાં ઉત્તર પ્રદેશના સ્પર્ધકોનો દબદબો રહ્યો હતો. સતત બીજા વર્ષે ઉત્તર પ્રદેશની તામસી સિંગે 32 મિનિટ 14 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. જ્યારે જુનિયર વિભાગમાં ઉત્તર પ્રદેશની બંદાના યાદવે 37 મિનિટ 20 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. દરેક વિભાગમાં પ્રથમ 10 ક્રમાંકે વિજેતા થયેલ સ્પર્ધકોને રાજ્ય સરકાર તરફથી રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જૂનાગઢમાં પીએમ કન્યા શાળા તરીકે પસંદ થયેલ કન્યા શાળા નંબર 4ની શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ મુલાકાત લીધી હતી. તેમણે બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિજ્ઞાનના પ્રયોગો નિહાળ્યા હતા અને વિદ્યાર્થીઓને આનુષંગિક સુવિધા અને પ્રવૃત્તિની જાણકારી પણ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ તેમણે મધ્યાહન ભોજન અંગે પણ જરૂરી સૂચન કર્યા હતા અને બાળકો સાથે ભોજન લીધું હતું. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે નવનિર્મિત અગ્નિશમનની આધુનિક સુવિધાઓ અને સાધનોથી સજ્જ મોડલ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ફાયર સ્ટેશનની આધુનિક સુવિધાઓ, અગ્નિશમનના સાધનો અને કર્મચારીઓની તૈયારીઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. આપ સાંભળી રહ્યા હતા જૂનાગઢ જિલ્લાનો સમાચારપત્ર. લેખક સંજીવ મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.